જી આ સિવાય આજે ખાસ કરીને તમારે એનટીપીસી પર નજર રાખવાની છે, કારણ કે એનટીપીસી અને એનટીપીસી ગ્રીન આ બંનેને છત્તીસગઢ સરકાર પાસેથી એક ઓર્ડર મળતા દેખાયા છે અને ખાસ કરીને 96,000 કરોડના આ એક અનેક ઓર્ડર અહીંયાથી એમને ખાસ કરીને મળ્યા છે, કરારો કર્યા છે। આની અંદર હવે ન્યુક્લિયર પંપ હાઇડ્રો અને રિન્યુએબલ પ્રોજેક્ટની અંદર ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે અને આ જે રિન્યુએબલ્સ છે એની અંદર પણ હાઇબ્રિડ વિન્ડ અને સોલાર આ તમામ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યની અંદર એક વીજળીની સપ્લાય આપવા માટેના કરારો કરવામાં આવ્યા છે। એટલે જોઈએ હજી વધારે કરારોની ડિટેલ નથી આવી, પરંતુ અહીંયાથી તમામ પ્રકારે એનટીપીસી સક્ષમ છે અને આ બધા આવી રીતની જે મોટી સેટઅપ કરવાનો હોય છે પાવર પ્લાન્ટના છત્તીસગઢની અંદર, એટલે એના માટે એનટીપીસી દ્વારા કરાર કરવામાં આવ્યા છે। જોઈએ આજે અહીંયા કેવું ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે। સમાચાર જો કે અહીંયાથી ખાસ કરીને આજના દિવસમાં પોઝિટિવ છે। બીજી તરફ તમારે આજે બીઈએલ પર પણ ધ્યાન રાખવાનું છે। કંપનીને લગભગ 843 કરોડના ઓર્ડર હાલમાં થોડા સમયની અંદર મળ્યા છે અને હવે જે કંપનીની કુલ ઓર્ડર બુક છે 14,567 કરોડ પર આપણને અહીંયાથી પહોંચતી જોવા મળી છે। હવે આ જે ઓર્ડર્સની અંદર છે તેમાં આરએફ સીકર્સ છે, વેસલ્સ છે, એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે, આ બધાનો ખાસ કરીને સમાવેશ થાય છે। આ ઉપરાંત ઇલેક્ટ્રો ઓપ્ટિક રિપેર ફેસિલિટીનો એક સમાવેશ થાય છે, રડાર અપગ્રેડેશન, સ્પેર પાર્ટ અને સર્વિસીસનો પણ સમાવેશ થાય છે। એટલે ઘણી બધી ટેકનિકલ વસ્તુઓ માટેના અહીંયાથી કંપનીનો ઓર્ડર મળ્યા છે, જેની અંદર બીઈએલની ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે મહારત પણ છે, પરંતુ ખાસ વાત કે ઓલમોસ્ટ 14,500 કરોડની હવે ઓર્ડર બુક અહીંયાથી બીઈએલ પાસે આપણને આવતી જોવા મળી છે। નો ડાઉટ આપણને છેલ્લા ઘણા દિવસોની અંદર એક સારી તેજી બીઈએલની અંદર જોવા મળી ગઈ છે, પરંતુ આજના દિવસે આ સમાચાર પોઝિટિવ છે, પરંતુ જો ઓવરઓલ માર્કેટ બ્રેથ આજે આપણને નેગેટિવ જોવા મળે છે તો પછી અહીંયાથી કદાચ આજે દબાણ આવે, પરંતુ કંપની માટે આ સમાચાર ચોક્કસથી આજના દિવસે પોઝિટિવ છે। બ્રોકરેજ પણ જુઓ, મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 364ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે। એમનું કહેવું છે 8.43 બિલિયનના અહીંયાથી નવા ઓર્ડર તેમને ખાસ કરીને મળતા દેખાયા છે। અહીંયા 6 માર્ચે લગભગ 5.77 બિલિયનના ઓર્ડર અહીંયાથી ખાસ કરીને મળ્યા છે। ઓવરઓલ ઓર્ડર ઇન્ફ્લો FY25માં હવે જેમ કહ્યું 14,600 કરોડની આજુબાજુ છે। અહીંયા 225,000 કરોડનું એક ગાઈડન્સ હતું, એટલે ગાઈડન્સથી ચોક્કસ ઓછું છે, પરંતુ જે ઓર્ડર મળ્યા છે એ પણ ઘણા મોટા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। બીજી તરફ હીરો મોટો કોર્પ પર એક ખાસ કરીને ધ્યાન રાખજો। એમસીએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા અહીંયા એક સ્પષ્ટતા કરવામાં આવી છે। ફંડ ડાયવર્ઝન અને કોર્પોરેટ ગવર્નન્સની અંગે જે તપાસ મંત્રાલય કરી રહ્યું હતું એને એવું કીધું છે કે મંત્રાલય હજી આ તપાસના કોઈ પણ અંતિમ નિર્ણય પર હજી સુધી નથી પહોંચ્યું, એટલે તપાસનો જે નિષ્કર્ષ નીકળવો જોઈએ એ નિષ્કર્ષ હજી સુધી આપણને નીકળતો નથી દેખાયો। કોર્પોરેટ મંત્રાલયની તપાસ હજુ પણ ચાલુ છે અને ફંડ ડાયવર્ઝન અને કોર્પોરેટ ગવર્નન્સનો જે ઇસ્યુ છે એ જૂન 2023નું છે, એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો। હીરો મોટો કોર્પ આમ તો ગઈકાલે પણ નેગેટિવ હતો, અહીંયાથી થોડો નેગેટિવ છે, જો કે હજી તપાસ ચાલી રહી છે, એટલે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે થોડી ઘણી જે ઘટાડો હતો, જે નુકસાન થવાનું હતું તે પચાવી લીધું હતું આ સ્ટોકે, પરંતુ હજી અહીંયાથી ઘટાડો આવે છે કે નહીં એ જોવાનું રહેવું છે, કારણ કે આપણે હાલમાં પણ જોયું છે કે હીરો મોટો કોર્પ જેવું કાઉન્ટર પોતાના શિખરેથી લગભગ 40% જેટલું ઘટતું જોવા મળ્યું છે। બીજી તરફ આદિત્ય બિરલા કેપિટલ પર આજે ખાસ કરીને નજર રાખજો। કંપની આદિત્ય બિરલા ફાઇનાન્સની અંદર રોકાણ કર્યું છે, રાઇટ્સ ઇસ્યુ દ્વારા રોકાણ થયું છે અને 300 કરોડનું આ રોકાણ કરવામાં આવ્યું છે, એટલે આદિત્ય બિરલા કેપિટલ પર આજે ખાસ કરીને અહીંયાથી ફોકસ આપણે રાખવાનો રહેશે। બીજી તરફ આઈઆરએફસી એ અપડેટ આપી છે, 17 માર્ચના રોજ કંપની બોર્ડ બેઠક કરવાની છે। FY25માં બીજા વચગાળાના ડિવિડન્ડ પર અહીંયાથી કદાચ વિચાર કરી શકે છે કંપની, એટલે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો આ 17મી માર્ચે જે બોર્ડ બેઠક થવાની છે એમાં શું નિષ્કર્ષ આવે છે, પરંતુ જો બીજા વચગાળાના ડિવિડન્ડ પર અહીંયાથી વિચાર થાય છે શેર હોલ્ડર્સ માટે પોઝિટિવ સમાચાર છે, પરંતુ આજના દિવસે જે પ્રકારનો માહોલ છે એ પ્રકારે કદાચ તેજી અહીંયા જોવા નહીં પણ મળે, એટલે ધ્યાનમાં રાખજો આઈઆરએફસી આ સમાચારને લઈને। બીજી તરફ તમારે એક સ્ટાર હેલ્થને ધ્યાનમાં રાખવાનો છે, એટલા માટે કે જો અમદાવાદના હોસ્પિટલ અને નર્સિંગ હોમ દ્વારા અહીંયાથી એક જાહેરાત કરવામાં આવી છે કે જેમણે પણ સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજી
આ 2 કંપનીઓ પાસેથી પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા હશે તો અમદાવાદની ઘણી બધી હોસ્પિટલો હવે આ કસ્ટમર્સને એટલે કે સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજીના કસ્ટમર્સને કેશલેસ સુવિધા પ્રોવાઈડ નહીં કરે. એમણે કમ્પલસરી પૈસા ભરવા પડશે અને ત્યારબાદ તેમને પોતાની કંપની પાસેથી રિએમ્બર્સ કરવા પડશે. પરંતુ અત્યારે આ એક જાહેરાત અમદાવાદના હોસ્પિટલ અને નર્સિંગ હાઉસીસ દ્વારા કરવામાં આવી છે. 1 એપ્રિલથી આ જે કેશલેસ સુવિધા છે એ બંધ કરવામાં આવશે અમદાવાદની હોસ્પિટલો દ્વારા. હવે શું કારણ છે તો જુઓ, આ જ્યારે કંપની પાસે ક્લેમ્સ જાય છે સ્ટાર હેલ્થ પાસે, ટાટા એઆઈજી પાસે, ત્યારે અમુક વગર કામના જે પૈસા છે એ કાપી લેવામાં આવે છે. બીજી તરફ જો મોટું રિએમ્બર્સમેન્ટ હોય તો હંમેશા ઓછું રિએમ્બર્સમેન્ટ કરવામાં આવે છે. બીજી તરફ જે રિન્યુએબલ ટેરિફ રેટ્સ છે એના પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને કોઈપણ કારણ વગર હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. તો આ બધી ચિંતા ખાસ કરીને હોસ્પિટલોની છે અને એટલા માટે હોસ્પિટલો અને આ ઇન્સ્યોરન્સ કંપની આ બંનેની વચ્ચે પીસાવાનો વારો ગ્રાહકોને અમદાવાદીઓને આવશે. એટલે ખાસ કરીને અહીંયાથી આ કંપનીના વેચાણ પર કદાચ આવનારા સમયમાં કે જ્યારે લોકોની પોલિસી રિન્યૂ થતી હશે ત્યારે થોડીક અહીંયાથી ચિંતા ઊભી થતી જોવા મળશે. એટલે ખાસ કરીને સ્ટાર હેલ્થ પર ધ્યાન રાખજો. એક સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં આપણને આવતી જોવા મળી શકે છે. તો એનટીપીસી છે, બીઈએલ છે, સ્ટાર હેલ્થ છે, આ બધા પર આજે આપણે ખાસ કરીને નજર રાખતા રહીશું. પરંતુ આરતી, તમારી લિસ્ટમાં કયા સ્ટોક જે નજર રાખવાની છે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત હિન્દુસ્તાન ઝિંક સાથે કરીએ તો અહીંયા પણ કંપની તરફથી બોર્ડ દ્વારા ખાસ કરીને ફંડ એકત્ર કરવા માટે મંજૂરી જે છે તે મળી છે. લગભગ 500 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે બોર્ડ દ્વારા મંજૂરી મળતી દેખાઈ રહી છે. તેને કારણે એક ફોકસ હિન્દુસ્તાન ઝિંકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એનએલસી ઇન્ડિયાનું કાઉન્ટર છે. અહીંયા પણ ખાસ કરીને ફંડ એકત્ર કરવા બોર્ડ તરફથી મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાયા છે અને બોર્ડે લગભગ $200 મિલિયન સુધી ફંડ એકત્ર કરવાને મંજૂરી આપી છે અને એની સાથે જ ગ્રીન શૂ વિકલ્પ સાથે આ ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી જે છે તે બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. તો એનએલસી ઇન્ડિયાના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એચઈજીનું છે. રોકાણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. જે કંપની છે ખાસ કરીને સિંગ્યુલારિટી એએમસી બિલવાડા એનર્જીમાં કંપની જે છે તે રોકાણ કરશે. 500 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને સબસિડરી જે છે તે અહીંયાથી રોકાણ કરશે. 1.75 કરોડ માટે 250 કરોડનું રોકાણ અહીંયાથી કરવામાં આવશે. તો એક એચઈજીના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. ગઈકાલે એક ઘટાડો આપણે જોયો હતો, પણ આજે આ સમાચારની કઈ રીતે રિએક્શન આવે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર થર્મેક્સનું છે. પાર્ટનરશિપ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જો કંપનીની સબસિડરી થર્મેક્સ કેમિકલ સોલ્યુશન્સે ખાસ કરીને પાર્ટનરશિપ કરી છે અને કોની સાથે પાર્ટનરશિપ કરી છે તો ભારતમાં એક્રેલિક રેઝિનનું ઉત્પાદન કરવા માટે બ્રાઝિલના OCQ સાથે ખાસ કરીને પાર્ટનરશિપ કરવામાં આવી છે અને આ પાર્ટનરશિપમાં કંપની જે છે તે એક્રેલિક રેઝિનનું ઉત્પાદન ભારતમાં કરશે. સાથે જ સબસિડરીએ 51% હિસ્સા સાથે એક નવી કંપની પણ બનાવી છે. તો સબસિડરી કંપની દ્વારા પાર્ટનરશિપ કરવામાં આવી છે અને કારણે થર્મેક્સના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જેન્સોલ એન્જિનિયરિંગનું છે. રોકાણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. પ્રમોટર્સે કંપનીમાં 29 કરોડનું રોકાણ કર્યું છે અને લગભગ ₹871 પ્રતિ શેરના વોરંટને આ 4.44 લાખ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરવા માટેનું રોકાણ જે છે કન્વર્ટ કરીને આ રોકાણ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે. તો એક ફોકસ જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. સિન્જન ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપની USAમાં બાયોલોજિક્સ સાઇટ્સનું અધિગ્રહણ કર્યું છે અને આ સાઇટ મલ્ટિપલ મોનોક્લોન એન્ટીબોડી ઉત્પાદન લાઇનથી સજ્જ છે. સાથે જ કંપની તેની યુએસની સબસિડરીમાં પણ લગભગ $56 મિલિયન સુધીનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. તો અધિગ્રહણના સમાચાર છે અને નવું રોકાણ પણ કંપની જે રીતે કરવા જઈ રહી છે એને કારણે એક સિન્જન ઇન્ટરનેશનલના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. ઇન્ડિગો રેમેડીઝની વાત કરી લઈએ તો ફોર્મ ખાસ કરીને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. કંપનીની હૈદરાબાદ સ્થિત જે એનાસાઇફરને છે તેને USFDA પાસેથી ફોર્મ 483 મળ્યું છે અને બાયો ઉપલબ્ધતા અને બાયો ઇક્વિવેલન્સ અભ્યાસના નિરીક્ષણ બાદ આ ફોર્મ જે છે તે અહીંયાથી કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. એને કારણે એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અશોકા બિલ્ડકોનની વાત કરી લઈએ તો LOA મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન પાસેથી આ LOA મળ્યા છે અને લગભગ કુલ 312
કરોડના પ્રોજેક્ટ્સ માટે આ એલઓઆઈ મળ્યા છે, તેને કારણે એક પોઝિટિવિટી થોડી ઘણી અશોકા બિલ્ડકોનનો કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે અનુપમ રસાયણની વાત કરી લે તો એલઓઆઈ ખાસ કરીને મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ કોરિયન MNC મલ્ટીનેશનલ કંપની જે છે કોરિયનની, એની સાથે ખાસ કરીને એલઓઆઈ કર્યા છે અને કુલ $106 મિલિયન ના જે એલઓઆઈ છે તે અહીંયાથી કરવામાં આવે છે 10 વર્ષ માટેના. આ એલઓઆઈ જે કરવામાં આવ્યા છે ને કારણે એક ફોકસ જે છે અનુપમ રસાયણના કાઉન્ટર પર રાખવાનું રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક આજે દિવસભર ફોકસમાં રહેશે, તો આ બધા સ્ટોક સાથે નજરમાં રાખવાના રહેશે. જી, તો આ બધી કંપનીઓ